તો આજના ડૉક્ટરના ડાયરામાં આપણે વાત કરીશું બર્નઆઉટની. તમને ખબર છે, કોર્પોરેટની દુનિયાનો એક સળગતો પ્રશ્ન છે બર્નઆઉટ. બર્નઆઉટ એટલે આપણને એમ લાગે કે આ બળી ગયા છે કે શું, શેની વાત કરે છે? ઓફિસમાં જાય છે કે પ્રેશર કુકરમાં? હવે આ લોકો શું હોય કે જે માણસ હવે આર્ટિસ્ટ બનવા માટે જન્મેલો છે, હવે એ માણસ ત્યાં જઈને ગૂગલની સ્પ્રેડશીટ ખોલશે, એક્સેલ શીટ બનાવશે, ગુડ મોર્નિંગ સર, ગુડ નાઇટ સર, એવું બધું કરે રાખશે કે જે નથી એ બનવા માટે પ્રયત્નો કરે રાખશે. તો એના માટે એને માનસિક થાક લાગશે, ને માનસિક થાકને આ લોકો કહે છે બર્નઆઉટ. હવે આ બર્નઆઉટ જે છે, આવી બધી સેલેરીઓ, આવી બધી જે જોબ છે એમાં શું થાય કે સેલેરીઓ મળે, પ્રમોશન બી થાય, પણ આ લોકોની જે માનસિક શાંતિ છે એ બધી સિક લીવમાં જતી રહે. કારણ કે ઘડીએ વળી આ લોકોનું બર્નઆઉટ થઈ જાય એટલે આઈ એમ નોટ ફિલિંગ વેલ એવું આવી જાય. હવે આનો ઈલાજ શું છે ખબર છે? દુનિયામાં કોઈ તો એવું કામ હશે કે જે કરવા માટે તમે બનેલા હશો, કોઈ તો એવું કામ હશે કે જે કરીને તમારી લો એનર્જીને બદલે હાઈ એનર્જી થતી હશે. એ છે તમારો સ્વધર્મ, અને એ આવા જે સ્વધર્મની પ્રવૃત્તિઓ છે એને કરીને એના ઇન્જેક્શન લઈને આવા જે માનસિક થાક છે બર્નઆઉટ સામે, એ જ એનો ઈલાજ છે સ્વધર્મના ઇન્જેક્શન.